કૃપા આપણને સમજમાં આવતી જતી જાય, તેમ તેમ એ કૃપા આપણને સમજાય પણ ખરી અને આપણામાં એ આખી કાર્યરત થતી જતી જાય. એટલે આપણી નજરોમાં, વ્યવહાર દ્રષ્ટિની નજરોમાં ધીમે રહીને આવશે, ઉતરશે. એ વ્યવહાર દ્રષ્ટિની નજરોની વાત કરું છું. વ્યવહાર દ્રષ્ટિમાં, વ્યવહાર દ્રષ્ટિથી ખ્યાલ આવ્યો. અને એ એક દિવ્ય ફ્લો છે, આખો ફ્લો. ચિત્ત જેમ કહીએ છીએ ફ્લો જ છે, તેમ કૃપા એક ફ્લો જ છે, બીજું કશું નથી. એટલે કે આપણી અંદર દિવ્યપણે હોવાપણું આપણા જ શરીરમાં, આપણા શરીર સાથે રહીને, કે જેનું કારણ શું છે તો કે આપણું પૂતગલ જેટલે અંશે દિવ્યતાને પામ્યું હોય, નોન ડ્યુઆલિટીને પામ્યું હોય, શું કહ્યું, તેટલે અંશે આપણી અંદર આ બધું અંદર ધીમે ધીમે ખીલા કરે. આપણા બધાના અનુભવો આમ જ થાય છે અંશમાં બધાને. કૃપા ઘણો મોટો શબ્દ છે અને બધાને કંઈ કંઈ અંશે અનુભવમાં આવે છે, દરેકના જીવનમાં નથી આવતું એવું નહીં. દરેકને બધે ઓછે અંશે બધાને આવવાનું જ આ પ્રશ્ન. મહાત્માઓને આવે જ, જેમની પાસે જ્ઞાન છે, દ્રષ્ટિ છે બધાથી. હવે એ કૃપા એ જે છે, જ્યાંથી ડિવાઇન ફ્લો થાય છે અને યુનિલેટરલી થાય છે, એવું કૃપાનું જીવંત સ્વરૂપ, મૂર્તિ, એની કૃપા બધા પર હોય તો યુનિફોર્મ હોય કે નહીં, યુનિલેટરલ હોવાને કારણે કોઈ જાતનો ભેદ હોય ખરો એમાં? આ વાત છે. પરંતુ જેમની પર જાય છે ત્યાં બધે એ બધું ભેદવાળા સ્થળો છે કે નહીં, આટલા કારણે. પણ કૃપાનો સ્વાદ બધાને આવે, પરંતુ અનુભવવાનું મોટી વસ્તુ છે કૃપા.